નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. ભાજપ નેતા અને પૂર્વ વિસાવદર એમએલએ ભૂપત ભાયાણી દ્વારા અપાઈ પ્રતિક્રિયા. રાજુભાઈ બોરખતરિયા, પ્રદેશ સંગઠન મંત્રી સૌરાષ્ટ્ર ઝોન આમ આદમી પાર્ટીએ પણ આપી પ્રતિક્રિયા. હાલ આ પાર્ટીનું અમારા વિસ્તારમાં કોઈ વજૂદ નથી. ભૂપત ભાયાણી, વિસાવદરની પ્રજા દેશના હિતમાં ભાજપને જીતાડશે. ભૂપત ભાયાણી, ચૂંટણી લડવાની મારી તૈયારી છે. હું આ પાર્ટીમાં હતો ત્યારે અલગ વાત હતી. ભૂપત ભાયાણી, હાલમાં આપ પાર્ટીના 20 ઉમેદવારોની વિસાવદરના ચૂંટણીમાં ડિપોઝિટ ગયેલ. ભૂપત ભાયાણી, ગોપાલ ઇટાલિયા વિસાવદરના લોકો જેવા ઈચ્છે તેવા ઉમેદવાર. રાજુભાઈ બોરખતરિયા, વિસાવદર પેટા ચૂંટણી માંગ પૂરા દમખમ અને વિશ્વાસ સાથે આ પાર્ટીની જીત થશે. રાજુભાઈ બોરખતરિયા, નીડર અને બાહોશ કોઈ પણ વાત કે પ્રલોભન માંગ આવે નહીં તેવા ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. રાજુભાઈ બોરખતરિયા, વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાને આપ પાર્ટીના ઉમેદવાર જાહેર કરાયા બાદ અપાઈ પ્રતિક્રિયા. હું ભૂપેન્દ્ર ભાયાણી, પૂર્વ ધારાસભ્ય, વિસાવદર વિધાનસભા. આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ હજુ ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીનું કોઈ પણ શેડ્યુલ કે તારીખો જાહેર કરેલ નથી અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારની જાહેરાત કરેલ છે. અમારા વિસાવદર વિધાનસભામાં અને જૂનાગઢ જિલ્લામાં હાલ આમ આદમી પાર્ટીનું કોઈ વજૂદ નથી અને ગત એકાદ મહિના પહેલાં જ વિસાવદર નગરપાલિકામાં આમ આદમી પાર્ટીના 24 ઉમેદવારો પૈકી 20 ઉમેદવારોની ડિપોઝિટ પણ ડૂલ થયેલ છે, જેનો સીધો મતલબ છે કે અમારા વિસ્તારમાં આમ આદમી પાર્ટીનું કોઈ વજૂદ નથી. જે તે વખતે આમ આદમી પાર્ટીમાં અમો હતા, એના કારણે જીત મળેલી હતી, પરંતુ હવે આવનારા દિવસોમાં અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ સુસજ્જ થઈ અને સામે ગમે એવા ઉમેદવારને હરાવવા માટે કટિબદ્ધ અને સક્ષમ છે. અમારા જિલ્લામાં ગત લોકસભાની સાથે પેટા ચૂંટણી માણાવદર વિધાનસભાની થયેલ હતી. એમાં પણ મારા પરમ મિત્ર શ્રી અરવિંદભાઈ લાડાણી કે જેઓ ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવાર હતા, તો અમારા જિલ્લાના તમામ કાર્યકર્તાઓએ ખભે ખભો મિલાવી અને એમને પ્રચંડ બહુમતીથી જીતાડેલ હતા અને જનતાએ પણ એનામાં વિશ્વાસ કરેલ હતો. અમારી વિસાવદર વિધાનસભાની જનતા પણ આવનારા દિવસોમાં ડબલ એન્જિનની સરકાર જે રીતે દેશમાં કામ કરી રહી છે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં, તો વિસાવદર વિધાનસભા દેશના હિતમાં અને રાષ્ટ્રના હિતમાં ક્યાંય પણ આવનારા દિવસોમાં પાછળ રહેવાની નથી અને વિસાવદર વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે ચૂંટણી પણ જાહેર કરે ત્યારે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ ઉમેદવાર મૂકે અથવા તો અમને મેદાનમાં ઉતારે તો અમે જીતવા માટે સક્ષમ છીએ અને ચૂંટણી લડવાની અમારી સંપૂર્ણ તૈયારી છે. વંદે માતરમ. જી નમસ્કાર, હું રાજુભાઈ બોરખતરિયા, પ્રદેશ સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી. આજરોજ અમારી આમ આદમી પાર્ટીએ જે 87 વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના એક નગારા વાગી રહ્યા છે કે પેટા ચૂંટણી આવી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટીએ એમના નીડર, બાહોશ અને ખેડૂતોનો અવાજ બની શકે, એક હરેક વ્યક્તિનો અવાજ બની શકે એવા અને વિસાવદરની જનતા જેવો પસંદ કરે છે એવા ઉમેદવાર અને વિસાવદરની જનતાને જે વ્યક્તિની જરૂર છે, જેવા વ્યક્તિની જરૂર છે એવા વ્યક્તિ તરીકે ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટીએ આવનારી પેટા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ત્યારે ખૂબ હર્ષની લાગણી છે. તમામ ત્યાંના જે કાર્યકરો છે એની અંદર પણ ખુશીની લહેર છે અને સાથોસાથ આમ આદમી પાર્ટીના એક નીડર અને બાહોશ કે જે કોઈ પણ વાતમાં, કોઈ પણ પ્રલોભનમાં ડગે નહીં એવા વ્યક્તિ અને વિશ્વાસપાત્ર લોકોના વિશ્વાસપાત્ર માણસ ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિસાવદરની ચૂંટણી લડશે અને પૂરા દમખમ સાથે, પૂરી તાકાત સાથે પ્રદેશ નેતૃત્વ અને પૂરેપૂરું સંગઠન એમાં તાકાત લગાવી અને ચૂંટણી જીતશે અને પૂરેપૂરા દાવા સાથે, પૂરી તાકાત સાથે અમે કહી શકીએ છીએ કે વિસાવદર વિધાનસભાની અંદર અમારી સીટ હતી અને અમારો દબદબો રહેશે અને આમ આદમી પાર્ટીમાંથી ગોપાલભાઈ ઇટાલિયા છે એ ચૂંટણી જીતશે.